નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણે આજે બોટાદમાં ચાલી રહેલા આંદોલન અંગે માહિતી મેળવવાના છે। તો ખાસ કરીને બોટાદમાં ચાલી રહેલું તાજેતરનું આંદોલન મુખ્યત્વે ખેડૂતોના પ્રશ્નો અને ખાસ કરીને બોટાદ માર્કેટિંગ એપીએમસીમાં કપાસના વેપારમાં થતી ગેરરીતિ વિરુદ્ધ છે। આ આંદોલનનું મુખ્ય કારણ અને માંગણીઓ નીચે મુજબ છે, જેમાં પહેલું છે કાયદા પ્રથા, જેમાં વજનમાં કપાસ નાબૂદ કરવી। એમાં ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચતી વખતે વેપારીઓ કે દલાલો દ્વારા કડદોના નામે કપાસના વજનમાં ગેરકાયદેસર કપાત કરવામાં આવે છે। આના કારણે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી અને તેમને મોટું આર્થિક નુકસાન થાય છે। આંદોલનકારીઓ આ કડદા પ્રથાને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી રહ્યા છે। બીજું, કપાસના યોગ્ય ભાવ, ખેડૂતને તેમના કપાસના પાક માટે વ્યાજબી અને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તેવી પણ માંગ છે। ત્રીજું છે રાજકીય નેતૃત્વ। આ આંદોલન મુખ્યત્વે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ શરૂ થયું છે, જેમણે ખેડૂતોને થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે। તાજેતરમાં આ આંદોલન ઉગ્ર બન્યું હતું, જેમાં મહાપંચાયતનું આહ્વાન કરવામાં આવ્યું હતું અને પોલીસ તથા આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હોવાના અને પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી હતી। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય।